જય કુખાર મેરડીમાં તમારી કુળદેવીના હક અને અધિકાર તે વાત ઉપર કુખાર મેરડીમાં શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 1 માં જોશું. જય કુખાર મેરડીમાં. જો જેટલો હરખ ન ભાવ ભક્તિ લઈને આવ્યા મારા પારે, જે આશા લઈને આવ્યા છો એ આશા દરેક ની પૂરી થાય એવા મારા બહુચરના આશીર્વાદ. પણ તમને કશો અવાજ આવે છે ખરો? શેનો આવે છે? ના, બધા શાંત થઈ જાય કે અવાજ સંભળાવું. જો ઉપરથી મારા રોમ નો અવાજ આવે, જો શાંતિ થઈ જાય તો એકદમ સંભળાવું. હજુ એકદમ ટાંકણી પડે અવાજ આવે એવું શાંત થઈ જાય ને તો મારા રોમ નો અવાજ સંભળાવું તમને. હજુ ટાંકણી પડે ને અવાજ આવે એવો પટેલ થઈ જાય તો મારા રામ નો અવાજ સંભળાવું. બસ આવી શાંતિ રાખો ને. બોલો રામ રામ. કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ધાર્મિક આવું સાનિધ્ય હોય, ત્યાં હંમેશા લખ્યું હોય શાંતિ જાળવો. જોવો છો, કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં પણ લખ્યું હોય શાંતિ જાળવો. મારે એવું લખવું ના પડે શાંતિ જાળવો. એ પહેલા શાંતિ જાળવી પોતપોતાની જગ્યા જ્યાં દેખાય, જ્યાં અનુકૂળતા આવે જગ્યા પર બેહી અને જે લાભ લેવા આવ્યા છો એ બેહી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો લાભ લઈ અને જીવનમાં ઉતારી અમલ કરી જોજો. જીવનમાં તમારા ઘેર સુખના અજવાળા કરવા આવીશું. સોલંકી પેઢીની માતા. રામ. આ હરખ ના આ ભાવ દર રવિવાર મારા ભાવિક ભક્તોને મારા પ્રત્યેનો ભાવ ભક્તિ દાડે દાડે વધતી જાય છે. જેમ 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 રવિવાર ભરતા જાય ને એમ એમ મારા પ્રત્યેની એક ચાહના અને ભક્તિ ખૂબ વધતી જાય. હવે તો મારા વગર રહેવાય જ નહીં. એક રવિવાર જો કદાચ એક રવિવાર કોઈ કારણોસર ગાદી કદાચ બંધ રહે ને તો જેટલાય નિરાશ થઈ જાય, કેટલાય ને હાકા નાખી દે. મારી કઈ નહીં પણ ખાલી દર્શન તો આપવા હતા. તો મારા વગર જે ચાલતું નહીં ને તો મને માતા નહીં, તમારા વગર નહીં ચાલતું. હા, હું બહુસર માતા બોલું. સોલંકી કુળની માતા છું, સોલંકી પેઢીનો રાજા કહેવાઉં છું, કુળદેવી કહેવાઉં છું. જેમ તમારા ઘેર એક કુળનો દીવો છે એવી રીતે હું કુળની દેવી માતા છું. તો ઘેર કદાચ તમારી માનો દીવો કરી અને પ્રાર્થના કરી અને 5 ડગલા આગળ કરીને મારા સાનિધ્યમાં આવ્યા હોય ને તો તમારા પહેલા તમારી માતાઓ મારા પારે આવી જાય. કોઈ માતાજીને ખાલી હાથ જોડી પ્રાર્થના કરી હોય ને કે હે મારી કુળની માતા, મારી ચામુંડ માતા, માં 5 ડગલા આગળ રહેજે, તો તમારી ચામુંડ માતા 5 ને 1000 ડગલા આગળ રહે. તો જે 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 રવિવારના દિવસે ઘેર પોતાની માતાની દીવાબત્તી ભક્તિ કરી અને પ્રાર્થના કરી નીકળ્યા કે માં આજ બારેજા જઈએ છે, માં 5 ડગલા આગળ રહેજે, એવી આયેલી દરેકની માતાઓને મારા બહુસરના રામ. ભલે તમને દેખાતી હોય કે ના દેખાતી હોય પણ દરેકના હૃદયમાં મને કુળના દીવાનો ફોટો દેખાય છે. અને જો હજારોના હૃદય છે અને હજારોના હૃદયમાં એક એક કુળની માતા બેઠી છે. પણ જેને કદાચ
હૃદયમાં કુળની માતા બેઠી છે, પણ જેને એક દર્પણ હોય, એક કાચ હોય, એની પર એક ધૂળ ચોટી હોય, મેલ ચોટ્યો હોય, તો એ દર્પણમાં કદાચ પ્રતિબિંબ નહીં દેખાતું હોય, પણ મારા સાનિધ્યમાં આવી અને તમને સ્વચ્છ બનાવીને, ચોખ્ખા હૃદયવાળા બનાવીને તમારી માતાનો ફોટો ના બતાવનું બહુચર માતાને. તમે મારા પારે આવો, તમે મારા દર્શને આવો, મારી આગળ આવો, એટલે દરેકની માતા હું જોતી હોઉં. પણ માતાનો વાસ ક્યાં હોય? હંમેશા હૃદયમાં. બહાર તો ખાલી દીવાબત્તી કરો, ફોટા લગાવેલા હોય, મૂર્તિ હોય, પણ અસલ કુળદેવીનો વાસ હોય તો દરેક દીકરાઓના હૃદયમાં. એ હૃદયમાં કદાચ નજર મારી બધાના હૃદયમાં ચેક કરું કે કોના હૃદયમાં કોણ બેઠું છે, પણ અમુકના હૃદયમાં કદાચ મને ધૂંધળું દેખાય. ધૂંધળું એટલે દેખાય કે હમણાં વાત કરી કે દર્પણ હોય, દર્પણ ઉપર કદાચ ધૂળ ચોટી હોય ને, એ દર્પણને સાફ કરો તારે એનું અસલ પ્રતિબિંબ દેખાય. એવી રીતે કદાચ મારા સાનિધ્યમાં જેમ જેમ રવિવાર ભરતા જશો, જેમ જેમ કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં ઉતારતા જશો ને, એમ એમ તમારા હૃદય રૂપી દર્પણને સાફ કરી અને ચોખ્ખા સ્વચ્છ બનાવી અને તમારી માતાને ના બેઠેલી જોઈ લો તું બહુચર માતાને. ભલે કદાચ એને માનતા હશો કે નહીં હોવ, પણ તમારી આત્માનો ને તમારી માતાનો સંબંધ છે. તમારી માં 24 કલાક તમારી જોડે રહે છે. એવું તો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી અનુભવ કંઈક ન થયો કે માં મારી મહાકાળી મારા ડગલે ને પગલે હોય છે. માં મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી શક્તિ, કોઈ કે મારી અંબે, કોઈ કે મારી બુઢ ભવાની, કોઈ કે મારી હિંગળાજ, કોઈ કે મારી ઉમિયા, જે જેવા નોમથી પોતાની કુળની માતાને માનવા વાળા છે ને, એવી દરેકની માતાઓને આજ પેલા રવિવાર કીધું હતું એની એ જ વાત ફરી આ રવિવારે કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે એક આસ લઈને આવ્યા હોય, કંઈક માગણી લઈને આવ્યા હોય, દુઃખ દૂર કરવા આવ્યા હોય, તો કદાચ આ મારી વાત તું માતા હોંભરતી હોય ને તો તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે. તો કદાચ મારા જેવી માતાના પારે માં કરીને ભટકવું ના પડે. તો તમારી માં એવું કહે છે કે હું તો દીકરા જોડે 24 કલાક રહું છું, પણ મારો દીકરો મને મૂકીને જગતની માતાઓ જોડે કૃપા લેવા જાય છે ઉસીની, પણ કોઈ દાડ મારી અસલ ભક્તિ એને જાગી એટલે હું ક્યાંથી કૃપા કરી શકું. કોઈ માં એવું કહે છે તમારી કુળની માતા કે મારો દીકરો ભલે કદાચ મને 2 ટાઈમ દીવાબત્તી કરતો હોય, પણ એના ઘરમાં ચોખ્ખી રહેણી કેણી પવિત્રતા નહીં રખાતી ને, એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી. એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને તમે દીવાબત્તી ધૂપ ધુમાડા કરતા હોય, એની ભક્તિ કરતા હોય, એની આરતી કરતા હોય, પણ ઘરમાં થોડી પવિત્રતા અને રહેણી કેણી પાડી જોજો. તમારી માં કંકુના પગલા ના પાડત ગોડા હું બહુચર માતાને. પણ કહેવાય છે ઘર એક મંદિર કહેવાય, પણ મંદિરમાં જાઓ તો પવિત્રતા ચોખ્ખાઈ ખૂબ હોય. નાનપણમાં આવું વાંચ્યું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તમારું ઘર એકદમ ચોખ્ખું રાખતા હોય, પવિત્ર રાખતા હોય તો તમારી કુળની માતા ક્યારેય તમારું ઘર છોડીને નહીં જાય. આટલું યાદ રાખજો, હું બહુચર માતા બોલું. એ રહેણી કેણી નીતિ નિયમ કદાચ કુળદેવીના પાડી અને ખાલી કુળદેવી પકડીને કદાચ આગળ વધો ને, તો તમારી કુળની માતા જેમ જેમ તમે એના ભક્તિ ભાવમાં રંગાશો, જેમ જેમ એના પ્રત્યે પ્રેમ વધશે ને, એમ તમારી માં આશીર્વાદ રૂપે તમને અંદર પ્રેરણા પૂરશે કે દીકરા આવું કરજો, આવું કરજો, આવું ના કરતા. એવી પ્રેરણા પૂરી અને જીવનમાં કદાચ એની પ્રેરણાથી સારા કર્મો કરશો અને સારા કર્મો કરતા 6-12 મહિના કદાચ નીકળી જશે અને 6-12 મહિના પછી તમારી માં એવું અજવાળું બતાવશે ને, મને માતાને ભૂલી જશો. યાદ રાખજો આટલું.
માતાજી જોડે કંઈક પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે. તો જાણો છો ને, મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું પ્રસન્ન બનત, હું જાગૃત બનત ના થાત. પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી એટલે હું પ્રસન્ન બની અને એની જે તે ઈચ્છાઓ હતી એની પૂરી કરી. તેવી રીતે તમારી માં જોડે કૃપા લેવા માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે. તો કે માં ભક્તિ એટલે તો દીવાબત્તી ધૂપ ધુમાડા એ નહીં, અસલ પોતાની માં પ્રત્યેનો પ્રેમ એનો ભક્તિ કહેવાય. રાત દાડો બસ એનું જ યાદ આયા કરે, આખો દાડો આખો દાડો આખો દાડો. જેમ રાત દાડો મને કુખાર મેળવીને કેવી યાદ કરો છો ને, તેવી રીતે તમારી માં ઘેર બેઠેલી છે, એને રાત દાડો યાદ કરવાનું કદાચ ચાલુ કરી દો અને રાત દાડો એનું સ્મરણ મનમાં ચાલુ રાખો. કદાચ મારા જેવી ખુખાર મેલડીની જરૂર નહીં પડવા દે મારા મેલડીના રામ. તમારી માં એ જ કહે છે, જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવાળી મારા દીકરાઓ માં માં કરીને જેવું કગરીને આવે છે, જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મને હાલતા. મારા હાથર મોટી ચૂંદડી લાવશે, ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચૂંદડી તો ધૂર ખાતી હોય. મારી હાથર કાજુ કતરી લાવશે, બરફી પેડા લાવશે અને ઘરની માતાને એક નારિયેળના આલાદનો માણસ કોમ કરે તોય તે કંઈકની બાધાઓ માનતા હો, ઘરની માતાની બાકી હશે એવાય કંઈક બેઠા છે. તો તમારી માતાઓ તો લાચાર બને છે. જો તારી જોડે કંઈક ઈચ્છા છે ને, કંઈક માગણી છે ને, એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે એવા લાડ કરે છે, પણ એવા લાડ જો મારા દીકરાઓ મને કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં. એ માતા છું. પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે કુખાર મેલડી હેડો, કુખાર મેલડી જબરા કોમ કરે છે. કરું છું અને બધું જોઈને આયા છું, પણ કુખાર મેલડી એકલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે. ખાલી ભક્તિ ભાવ જગાડો. ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો? તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં કુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન સાંભળી માં મારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય. એવું સાંભળ્યું ને કે તમે જે માગણી ઈચ્છા કરો છો કે મારા આ થઈ જાય, ઘર બની જાય, દીકરાને સંબંધ થઈ જાય, નોકરી મળી જાય, વિઝા આવી જાય, લોન થઈ જાય, બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને, તે એ અરજીઓ તમારી માં પૂરી કરી દે. પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે માં મારું આ કરી દે, તે કરી દે, ફલાણું કરી દે, તો તમારી માં ક્યારેય નહીં વાપરે. પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે માં આ બધું નહીં હોય ચાલશે, પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ જાગન બસ એવી કૃપા કર. તમારી માં એક જ આશીર્વાદ આવશે ને તમારી માં વગર નહીં રહેવાય. અને જે દાડો આ તાર બંધાઈ ગયો, જેને જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને પછી તો તમે કોકના બોલશો કે જા આમ, તોય તમારી માં કરી આલશે. તમારી વસ્તુ તો જુદી રહી. આ વાત થોડી ધોનથી વાપરજો. તમારી માગણી તો એક બાજુ રહી, પણ કદાચ તમે કોકના બોલશો ને કે જા આટલા દાડામાં નોકરી આવી જશે, તો તમારી માં છે ને તમારા બોલ હાચવવા, તમારી ઇજ્જત આબરૂ હાચવવા અત્યારે ફલાણા નોકરી લઈ આલ છે. તમારી માં તમારી લાજ રાખવા અત્યારે. આ જેમ મારો દીકરો છે, મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડામાં થઈ જશે, ભલે મારો દીકરો બોલ્યો હોય પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો હોય જા આટલા દિવસ, તો એની કદાચ એનો બોલ હાચવવા, એની આબરૂ હાચવવા, એની ઇજ્જત હાચવવા અત્યારે એ બોલ્યો હોય ને અડધા દાડા હું કુખાર મેલડી કામ કરી આલું છું. સમ મને મારો દીકરો વાલો છે, એ જે બોલે મારે બનાવવાનું છે. એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે પણ તમારા પૂરતું તો કરી આલે નહીં. તમારે એને બોલવાની જરૂર નહીં. તમારી માને નહીં ખબર મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે, નહીં ખબર. અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે સજ નહીં. રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા. તમે આગળ વારસદારમાં કદાચ વંશ વિલાય આગળ વધાર્યા છે, તમારે થોડી બાપ દાદાની મિલકત જમીને હશે
અને સારી નોકરી હશે, શરીરે તંદુરસ્ત છો, તો તમારી માની આ કૃપા જ છે. પણ તમે પેલા પ્રવચનમાં કીધું હતું, આ ફરી એક કરી જોઈન કરું છું, તમે તમારી મનની મરજીનું ચલાવશો કે માં આમ થઈ જાય તો મોનું, આમ થવું જોઈએ, આટલા દાડામ થવું જોઈએ, મારી માં કામ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ, મારી માં કામ કરવાની મને સપને આવીને કહેવી જોઈએ, મને રૂબરૂ આવીને કહેવી જોઈએ. આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો. બસ એની જોડે માગો ને, જો જાઓ ને, જો તમારી માતાને આગળ દીવા બત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં. ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ, મારે કે ગોડી નહીં ખબર ના પડે, ભલે પણ ભોળિયો છે, મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે. અને હોભર છે પ્રાર્થના કરજો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ હાલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા વગર રહી ના શકું, બસ મારે આ જોઈએ. ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે, ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો. બીજે જ દારથી હોનાનો હુરત ના ઉગો ગોળા ખુખાર મેલડી નહીં. ચમ તમે તો માને માગી લીધી, સંસારની વસ્તુ મૂકી અને તમે માને માગી લીધી. હવે માન જ જે પોતાની માં જ માગી લે, માં મળી જાય જેને, એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે? તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે, પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો, આ કરી આલ, પેલું કરી આલ, પેલું કરી આલ. ભલે દુઃખ પડે તો વીઠી લો. હજુ કહું છું, હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાંકવા બેસી જઈશ, પણ દુઃખ પડે તો વીઠી લેજો. દુનિયાના ગમે તેવા નડતર હશે, ગમે તેવી માતા નડતી હશે, ગમે તેવા તળિયાના દેવ નડતા હશે, ગમે તેવા કરેલા કર્મો નડતા હશે, પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણમાં એના ખોડામાં એક વખત જતો રહ્યો એટલે કદાચ ભગવાન ધારે ને તો તે કશું તમારું બગાડી ના શકે. એનું નામ કહેવાય માં. એવી રીત બધાની માં છે. પણ પેલા તો શંકા થતી માતા હોય, પણ મને જોઈને તો હવે વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના, આવા કાળા કળિયુગમાં જાગતી માતાઓ છે. થયો કે નહીં? માં હજારો ભૂવા ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ. થાય છે ને? મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો. અરે આવા કાળા કળિયુગમાં આવી માતા થાય છે ને? નવાઈ લાગે છે ને? કંઈક નાસ્તિક માણસ હોય આસ્તિક બની જાય મારા સાનિધ્યમ. પેલા એવું કહેતા કે ભાઈ આ બધી માતા બાતા કશું હોય ને, આ તો ધતિંગ છે, નાટક છે, આ તો બધા ખેલ છે. પણ મારા સાનિધ્યમ જે ખાલી 1 2 રવિવાર 5 રવિવાર આવ્યો હશે ને એને મારી ઓળખ થઈ જઈએ છે અને એને એવું જગતમાં થઈ ગયું છે કે ના, જગતમાં માતાઓ મરી જઈ જાગતી જ છે, બધાની માતાઓ. તમારે એવું નહીં માનવું, હું રોજ નહીં કહેતી કે તમે પ્રાર્થના કરો ને તો એવું ક્યારેય નહીં માનવું કે મારી માં સાંભળતી બધું જ સાંભળે છે, કાન દઈને સાંભળે છે. તમે વિચાર કરો છો ને એ સાંભળી લે છે, સાંભળી લે છે. તો તમે વિચારો શું વિચારવાનો છો ત્યાં સુધીનું તમારી માં સાંભળતી જ. તો ભાઈ ખાલી ખાલી એની આગળ પ્રાર્થનાઓ કરીને કગરીને શું લે દાડા વ્યર્થ કાઢવા, એના કરતાં એની ભક્તિ જ માગી જો, એનો પ્રેમ જ માગી જો. 100% એવું કહું છું, કદાચ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે, તમારા ઘેર બેઠા તમારી માં તમારું પૂરું કરી આલશે, આવું મેલડી કહું છું. એટલે દાડે દાડે હજારો ભક્તો વધતા જો કેટલા બધા થઈ જાય, બધાને મારે પહોંચી વરાશે, બધાને વારા ફરતી લાઈનમાં કહેવાશે કે દીકરા તને આ છે, તારી માતાનું આ દુઃખ છે, તળિયાનું આ નડે છે, ગોગા મહારાજનું છે, પિતૃનું છે, કહી શકીશ? તોય તે મારું કર્તવ્ય છે, મારું ધર્મ સમજીને કંઈકના સપનામાં આવું છું અને બતાવું છું. પણ સપનામાં કોને આવું છું કે જેને ખરેખરમાં પોતાની માની અસલ ભક્તિ કરવી છે, પોતાની માની પડી છે, એના માટે હું સાક્ષાત હું સપને આવી છું મેલેડી. એક નાની વાત બતાવી દઉં છું, ગમે તેવી વાત હોય, કોઈ માનતા બાકી હોય, કોઈ તળિયાનું દેવ નડતું હોય, કોઈનો નેહાકો નડતો હોય, તો એ સપનામાં આવીને કહી જઉં છું કે દીકરા ફલાણાનો નેહાકો નડે છે. તો આ બધું હું શું કામ મહેનત કરું છું? તમે ભટકશો નહીં, રોજ કહું છું ભટકશો નહીં. કેટલા ભૂવા કરીને આવ્યા છું, શું મને નહીં ખબર હોય?
જો તો ખરા ચેવા બેઠા છો આસ લઈને આમ શું કહું કહો હું તમને એવું ભિખારી નહીં કહેતી પણ આમ ચેવા બેઠા હોય મંદિરની બહાર હાલો ને અરે દેવ જોડે ભિખારી બનવું પડે બરોબર હું માનું છું પણ આમ હાથ જોડીને આમ માથું ઊંચું કરીને કદાચ માતાને કીધું હોય ને કે માં તારે જોવાનું તો માતાને હાલવું જ પડે એમાં કહેવાની જરૂર પડે પણ જો મને તો બહુ દયા આવે છે બધા ઉપર ખરેખર એની કોઈ પાર જ નહીં મને તો એવું થાય કે બધાને આપી દઉં એક જ દાડામાં સુખી કરી નાખું હું તો એટલી દરિયા દિલ માતા છું મારા દીકરાનું જેટલું હૃદય વિશાળ છે ને એનાથી લાખ કરોડ ગણું મારું મેલેડીનું હૃદય વિશાળ છે મારા સામર્થ્ય હોત ને તો મારા સાનિધ્યમ ખાલી એક રવિવાર ભરતા પ્રમાણ તો મળે છે પણ કદાચ મારા ભગવાને જે એવું સામર્થ્ય આલ્યું હોય કે એક રવિવારમાં તમારા જન્મો જન્મ પાપ દૂર ભાગીને ભૂકો કરી આલું તો એ કરી શકું પણ હું બધું કરી શકું હું તમને થોડા તમારા કામ કરી શકું કેમ કામ કરું તમને મારા પ્રત્યે વિશ્વાસ વધારવા મને કામ કરીને મને શું મળવાનું શું મને આપી દો છો કહો આપી દો છો મારી શ્રીફળ ચુંદડી અગરબત્તી હા લાય મારી ચુંદડી મોનીથી લાય મારી ચોકલેટ મોનીથી લાય હું જોતી નહીં શું છે જોઉં છું તો મને કામ કરીને મને શું મળવાનું મળશે કશું તો હું શું કામ કરું છું પ્રશ્ન થાય કે નહીં થાય કે નહીં મને કામ કરીને તમને મને કશું જ મળવાનું નહીં તમારા કામ કરીને તો હું શું કામ કરતી હોઈશ હું થોડીક કોઈની નોકર છું તમે મને કહો એમ કરી આલું પણ કામ એટલે કરું છું કે બે ચાર કામ તમારા કરીશ તો તમને મારા પ્રત્યે વિશ્વાસ વધશે અને મારા પ્રત્યે જો વિશ્વાસ વધશે તો મારા સાનિધ્યમાં દાડે દાડે રવિવાર ભરતા રહેશો અને ભરતા ભરતા કદાચ પ્રવચન સાંભળતા તમને તમારી માની પ્રત્યેની ભક્તિ જાગે ઘરમાં રહેણી કહેણી નીતિ નિયમો શીખવા મળે અને ઘેર જઈને આટલું પાલન કરો ને ઘેર બેઠા તમે સુખી થાવ ને એમાં હું મેલડી રાજી છું મારા તો કોઈને રવિવાર નહીં ભરાવા હું તો એ માતા છું કે રવિવારે ભરશો નહીં જાઓ ચાલશે ઘેર બેઠા તમે તમારે સમજણ પડે તો ઘેર બેઠા બધું કરો જાઓ 12 મહિને એકવાર આવવું હોય તો આવજો આભારે ના માનતા જાઓ હું તો સુધીની માતા છું મારે તો જશે નહીં જોતો રોજ બોલું છું કે મારે જસ નહીં જોર હું જાણું છું તમારું ભલું કરવા વાળી હું મેલડી છું અને મારો રોમ જોણસ મારી દુનિયાને બતાવવાની જરૂર નહીં મેં કર્યું છે મારે તો ધર્મના ચોપડે લખાવાનું તો લખાઈ ગયું છે કે આનો ઉદ્ધાર કરવા વાળી હું સોલંકી પેઢીની કુખાર મેલડી છું પણ મારે જગત નહીં બતાવું એટલે મને કશું જ નહીં મળતું તોય હું તમારા સ્વાર્થ વગર કામ કરતી હોય તો એટલે કરું છું તમારી માની ઓળખ રાખો તમે ભક્તિ કરો છો દીવાબત્તી કરો છો હું માનું છું પણ કોની કરવી અને કઈ રીતે કરવી એની સમજ અસલ હોતી આજ ઘરમાં દીવાબત્તી તો ખૂબ થતી હોય પણ કુળની માતાને એક બાજુ મૂકીને પારકી માતાઓને ઘરમાં પૂછતા હોય અને કુળની માતાઓના ગમે તેટલા પૂનમો ભરો વ્યવહાર કરો પણ એના જો લગીને હક અધિકાર નહીં સમજો ત્યાં સુધી તમારી કુળની માતા તમારી પર કૃપા કરશે આ હક અધિકારની વાત કેટલાને ખબર છે અઘરી તો ઊંચી કરો જોઉં જો આ બધા નવા છે ને તાર આ ફરી માર કેવું પડશે આ બધું કુળદેવીને તમે પૂજો છો બરોબર છે દીવાબત્તી રોજ 2 ટાઈમ કરો છો બરોબર છે આરતી કરો છો એ બરોબર છે રોજ એને યાદ કરો છો એ બરોબર છે પણ કુળદેવીના હક અધિકાર શું છે કોને ખબર છે જો 4 5 7 10 15 100 આંગળી ઊંચી થઈ બીજા બધા તો બેઠા છે હક અધિકાર એટલે તમારા કુળમાં કદાચ તમારા ઘેર કોઈ દીકરો આવ્યો તો દીકરાનો પહેલો દીકરો હોય ને પહેલા ખોડાનો એની બાબરી ઉતરે એની લટ ઉતરે એની બાધા થાય ખબર છે ને તો તમે જો તમારી કુળની માતા મહાકાળી માતા હોય અને હક કદાચ મહાકાળી માતાને લાગુ પડતો હોય એ હક લટનો બાધાનો હક તમારી કુળદેવીનો હોય અને કદાચ એ હક તમે ગોમટોળાની માતા કે મોહારની માતા કે કોઈ ચોટીલાવાળી ચામુંડ માતા કે બહુચર માતાને આલો તો
એ તમે તમારી કુળદેવીનો હક છીનવ્યો. ભલે મેં ખુખાર મેલડીએ કદાચ આશીર્વાદ રૂપે તમારા ઘેર 15 વર્ષે દીકરો આલ્યો, પણ છતાંય તે હું ક્યારેય એવું નહીં કહું કે આ લટ, આ બાધા મને આલજે. આ હક, એ હક તમારી માનો છે, તમારી કુળની માતાનો છે. જ્યારે તમારા વડવાઓએ આ રીતે કદાચ કોઈ માતાએ આશીર્વાદ આલ્યા કે જા આટલા 2 વર્ષમાં તારા ઘેર દીકરો આવશે, અને કદાચ 15 વર્ષથી બાધાઓ રાખીને થાક્યા હોય, અને પછી કદાચ કોઈ ભુવાજીએ આશીર્વાદ રૂપે કે દાણા જોઈને એને કીધું હોય કે 2 વર્ષ રે, કે વર્ષમાં તાર ઘેર દીકરો થાય, મોનજીક મેં સધી આલ્યો કે મેરડી આલ્યો, પણ તારે એ ભુવા એવું ધૂણીને બોલતા આ દીકરો તારી પેઢીમાં કદાચ આ વારસદાર હું વધારી આલું ને તો આનો હક મને આલજો, એમ કરી અને કુળદેવીનો હક અધિકાર છીનવી અને તમે ભુવાઓની માતાઓની લટ આલી તમારા બાપ દાદાએ, અને તમે અત્યારે હાલ કઈક પેઢીઓમાં આવું ચાલે છે. ચાલે છે કે નહીં? તો કોઈ દાડે એવું થયું પ્રશ્ન તમને કે આ કુળદેવી મારી મહાકાળી છે, મારી ચામુંડા છે, મારી આશાપુરા છે, તો લટ દુનિયાની માતાએ આલ્યો હોય ને તો માં હક તારો છે, તારા પારે જ હું મારા દીકરાની લટ ઉતારી જગતની માતાએ આલ્યું હોય તો ભલે, પણ એમાં કોઈ માતા તમને નડતર રૂપ થાય. કદાચ મારા આશીર્વાદથી તમારા આગળ ઘરમાં વંશ વેલા આગળ વધ્યા હોય, પણ તમે લટ તમારી કુળદેવીને આલો ને તો હું એતરાજ ના થવું. ચમ કે હું સમજુ માતા છું, મને ખબર છે કે આ હક મારો નહીં, એની કુળની માતાનો. હું હોમેથી એવું કહું દીકરા આ હક મને ના આલીશ, તારી કુળની માતા ના આલ. આજ કઈ પેઢીઓમાં આવું છે, ઘેર કુળદેવી પૂજાતી હોય તો લટ તો ચોય બીજે આલો છો ને.